નમસ્કાર દર્શક મિત્રો, આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગમાં આપ સૌનું સ્વાગત છે। દર્શક મિત્રો, હંમેશા આપણી ચેનલની અંદર આપણે ખેડૂતો માટેની મહત્વની યોજના વિશે વાત કરીએ છીએ। તો આજના વિડીયોની અંદર ખેડૂતો માટેની મહત્વની યોજના આવી ગઈ છે, મિની ટ્રેક્ટર સહાય યોજના। દર્શક મિત્રો, જે પણ ખેડૂત ભાઈને આ યોજનાનો લાભ લેવો હોય તો તેમાં આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકે છે અને ત્યાંથી સંપૂર્ણ માહિતી તમે મેળવી શકો છો। તો દર્શક મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ખેડૂત માટેનું મિની ટ્રેક્ટરની સહાય યોજનાની વાત કરીશું અને તેની અંદર કયા કયા દસ્તાવેજની જરૂર પડશે, કયા કેટલી સહાય મળવાપાત્ર છે, તેમજ કઈ તારીખે તમે અરજી કરવાની છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને આપીશું। તો દર્શક મિત્રો, હજી પણ તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં રહેલું ઘંટીનું બટન દબાવી લેજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આપણા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। તો હવે દર્શક મિત્રો, આપણે આ મિની ટ્રેક્ટર પર કેટલી સહાય મળવાની છે તેના વિશે વાત કરીએ તો તમે મળવાપાત્ર સહાયની વાત કરીએ તો મિની ટ્રેક્ટર 20 HP સુધીમાં એકમ ખર્ચના 50% અથવા મહત્તમ ₹1,25,000 સહાય મળવાપાત્ર છે। તો દર્શક મિત્રો, હવે તેના માટે જે દસ્તાવેજની જરૂર છે તેની વાત કરીએ તો તેના માટે દસ્તાવેજની વાત કરીએ તો જાતિ અંગેનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, બીજા નંબરનું આઈ ખેડૂત પોર્ટલમાં થયેલ ઓનલાઈન અરજીની નકલ અરજદારની સહી સાથે, ત્રીજા નંબરની વાત કરીએ તો જમીનની વિગત 8 અને 7/12ની નકલ, ચોથા નંબરની વાત કરીએ અરજદારના આધાર કાર્ડની નકલ, અરજદારના આધાર કાર્ડની નકલ, પાંચમા દસ્તાવેજની વાત કરીએ તો જાતિના દાખલાની નકલ, છઠ્ઠા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો દિવ્યાંગનું પ્રમાણપત્ર, સાતમા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો અરજદારના બેંકની વિગત, બેંકની પાસબુકની નકલ અથવા રદ થયેલ કેન્સલ ચેક। ઓકે, આઠમા દસ્તાવેજની વાત કરીએ અરજદારનું સંબંધિત સાધનનો ફોટોગ્રાફ, નવમા સાધનની વાત કરીએ, નવમા દસ્તાવેજની વાત કરીએ સંમતિ પત્રક, સંયુક્ત નામે જમીન ધરાવતા ખેડૂતો માટે ખાસ, 10મા નંબરના દસ્તાવેજની વાત કરીએ ખરીદના અસલ બિલ, 11મા નંબરના દસ્તાવેજની વાત કરીએ તો આરસી બુકની નકલ, 12મા નંબરની વાત કરીએ તો વીમાની નકલ, 13માની વાત કરીએ 13મા દસ્તાવેજની તો લાભાર્થી સાથેનો ટ્રેક્ટરનો ફોટો। તો આ તમામ દસ્તાવેજની જરૂર પડશે। તો જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાનો લાભ લેવો હોય તો તમે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો। તેમજ તેની માટેની તારીખની વાત કરીએ તો અરજી કરવાની તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી 1 મહિના સુધીનો ટાઈમ છે। તો તમે અરજી કરી શકો છો અને આ યોજનાનો લાભ લઈ શકો છો। દર્શક મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે તમે આ ખેડૂત પોર્ટલ પર વિઝિટ કરી શકો છો। તેમજ જે ખેડૂત ભાઈઓ છે હોશિયાર છે તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને અરજી પણ કરી શકે છે। તેમજ જે પણ ખેડૂત ભાઈઓને ખબર નથી પડતી તેઓ CSC સેન્ટર પર વિઝિટ કરી શકે છે। તેમજ તમારા ગ્રામ સેવક તલાટી મિત્રોનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો। તો દર્શક મિત્રો, આપણો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ અર્નિંગને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।